ગોંડલમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ઊભો થયેલો ભારત માતાના અપમાનનો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લેતો જોવા મળી રહ્યો છે. એક બાજુ લાગણી દુભાવવાના આક્ષેપો, બીજી તરફ રાજકીય દબાણનો દાવો. આ સમગ્ર મામલો હવે માત્ર એક નિવેદન પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી રાજકીય ટક્કરનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલમાં કોંગ્રેસના આગેવાન દિનેશ પાતર સામે ભારત માતા વિશે અપશબ્દો વાપરવાનો આક્ષેપ બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. આ મામલે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 એપ્રિલના રોજ મામલતદાર કચેરીએ જ્યારે તેઓ બિનહરીફ જાહેર થયા બાદ પ્રમાણપત્ર લેવા ગયા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન દિનેશ પાતરે ભારત માતા અંગે અપમાનજનક શબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ઘટનાનો વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો છે અને દિનેશ પાતર સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આક્ષેપોમાં ખાસ કરીને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દિનેશ પાતર અત્યંત સંવેદનશીલ અને ઉશ્કેરણીજનક શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો હતો, જેના કારણે ધાર્મિક અને રાષ્ટ્રીય લાગણીઓ દુભાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે આ મામલે દિનેશ પાતરે પોતાના પક્ષ રજૂ કરતા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે ઉશ્કેરાટમાં તેમની પાસે આ શબ્દો બોલાઈ ગયો હતો, ભૂલથી બોલાઈ ગયો હતો અને આ સમગ્ર મુદ્દાને રાજકીય રીતે તેમને દબાવવા માટે ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ ન કરવામાં આવે તેવી માંગ કરી છે. સાંભળો દિનેશ પાતરે શું કહ્યું. નમસ્કાર, હું દિનેશભાઈ પાતર, એડવોકેટ, ગોંડલ. આજે આ વિડીયો બનાવી અને એક સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કે ગઈ તારીખ 15/4/26ના બુધવારના રોજ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના ભાજપના અમુક લોકો દ્વારા લોભ, લાલચ, ધાક ધમકી આપી અને પરત ફોર્મ ખેંચાવવા માટે કરી રહ્યા હતા, જેની અમને જાણ થતાં અમો પ્રાંત અધિકારી ઓફિસે રૂબરૂ ગયા અને નજરે આ બધું જોયું અને એનો તમાશો જોયો અને અમને ત્યાં કોઈ પણ જાતની રજૂઆત પણ ન કરવા દીધી. પ્રશાસન દ્વારા પણ કોઈ મદદ ના મળી, જેથી અમે ઉશ્કેરાઈ જઈ અને સામાસામી બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલી દરમિયાન સામાવાળા લોકોએ ભારત માતાની જય, ભારત માતાની જય આવું કહી અને અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરેલો હતો. જે અનુસંધાને ઉશ્કેરાટમાં મારા દ્વારા જે શબ્દનું ઉચ્ચારણ થયું છે તે કોઈ પૂર્વ આયોજિત કાવતરું ન હતું, પરંતુ ઉશ્કેરાટમાં મેં જે આ લોકોએ હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એ બયાન કરવામાં મેં હાલમાં આ શબ્દો ઉપયોગ કરેલો હતો, પરંતુ અમારો કોઈ લોકોને ઉશ્કેરવાનો કે કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો, જેની સ્પષ્ટીકરણ કરવા માટે થઈને આ વિડીયો બનાવી અને હું સ્પષ્ટીકરણ કરું છું. તેમજ આ બનાવ અનુસંધાને રાજેન્દ્રસિંહ જાડેજા જે હાલ મને ત્યાં પણ ઉશ્કેરણીજનક બધું વાતાવરણ ઊભું કરી રહ્યા હતા, એના દ્વારા રાજકીય પ્રેરિત અને મને ખોટી રીતે હેરાન કરવા માટે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ ગુનો નોંધવા માટે એક અરજી આપેલી છે. જે અરજી અનુસંધાને હું પોલીસને જે કાંઈ આ બાબતનો કંઈ કદાચ માની લ્યો કે ગુનો બનતો હોય તો સંપૂર્ણપણે હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને યોગ્ય પોલીસને આ બનાવના અનુસંધાને અમારા બચાવમાં યોગ્ય તપાસ કરીને યોગ્ય કરવા માટે મારી તૈયારી છે. જય હિન્દ, જય ભારત. આ સમગ્ર ઘટનાએ ગોંડલનું રાજકારણ એકદમ ગરમાવી દીધું છે, કારણ કે એક તરફ ભાજપ આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે, તો બીજી તરફ દિનેશ પાતર કહી રહ્યા છે કે તેમની ઉપર રાજકીય દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અંતમાં સવાલ એ છે કે શું આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી તરફ આગળ વધશે અને શું આ વિવાદ ચૂંટણીના માહોલને વધુ પ્રભાવિત કરશે? કારણ કે લાગણી અને રાજકારણ બંને જોડાય ત્યારે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની જાય છે. હવે નજર રહેશે કે ગોંડલ બી ડિવિઝન પોલીસ આ મામલે શું તપાસ કરે છે અને આગળ શું નિર્ણય લેવામાં આવે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
નમસ્કાર.